કેમ છો મિત્રો? સૌને મારા નમસ્કાર. આજે અહીંયા હું દાબેલી બનાવવાની રેસીપી શેર કરીશ. સૌપ્રથમ પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું. 2 ચમચી મોટી ભરી ખજૂર આમલીની ચટણી ઉમેરી લઈશું. હવે તેમાં દાબેલીનો મસાલો 2 ચમચી મિલાવી લઈશું. હવે થોડું ઉપરથી કાશ્મીરી મરચું, લાલ મરચું, ચપટી હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, થોડું મીઠું, થોડી ખાંડ મિલાવી મસાલા બરોબર ચટણીમાં મિલાવી લઈશું. હવે તેમાં બાફેલા બટેકા હાથેથી ભાગી ઉમેરી લઈશું. બધું બરોબર મિલાવી પૂરણ તૈયાર કરીશું. હવે થોડા લીલા ધાણા મિલાવી પૂરણ તૈયાર કરી લઈશું. પૂરણને એક પ્લેટમાં કાઢી લઈશું અને પ્લેટમાં ફેલાવી લઈશું. ઉપરથી લીલા ધાણા, દાડમ અને ખારી સિંગ ભભરાવી લઈશું અને ચમચીની મદદથી તેને દબાવી દઈશું. પૂરણને ઠંડુ કરી લઈશું. હવે દાબેલીના બન લઈ તેને વચ્ચેથી કટ કરી લઈશું. દાબેલીના બન કટ કરી અંદર ખજૂર આમલીની ચટણી અને લસણની ચટણી લગાવી લઈશું. બધા બન આ રીતે ચટણી લગાવી તૈયાર કરી લઈશું. ચટણી લગાવેલા બનમાં આપણે દાબેલીનું સ્ટફિંગ પાથરીશું. 1 ચમચી દાબેલીનું મિશ્રણ લઈ ફેલાવી તેની ઉપર ખારી સિંગ અને સેવ મૂકી દઈશું. ફરી દાબેલીનું મિશ્રણ લઈ તેની પર ફરી લગાવી લઈશું. સ્ટફિંગ બરોબર પાથરી દાબેલી તૈયાર કરી લઈશું અને મસાલાવાળા ભાગને સેવમાં રગદોળી લઈશું. આ રીતે બધા બન તૈયાર કરી તવી પર થોડું તેલ મૂકી લઈશું. સેવવાળા ભાગને તવી પર દબાવી શેકી લઈશું અને 2 સાઈડે પણ દાબેલીને શેકી દાબેલી તૈયાર કરીશું. તમે ચાહો તો બટરમાં પણ દાબેલી શેકી શકો છો. તો દાબેલી તૈયાર છે. તેની ખજૂર આમલીની ચટણી, લસણની ચટણી, સેવ અને સિંગ સાથે સર્વ કરીશું. જે આપણે દાબેલી બહાર જઈને ખાતા હોઈએ છીએ તે એકદમ આસાનીથી ઘરે અને ઓછા ખર્ચમાં દાબેલી તૈયાર થઈ જાય છે. તો તૈયાર છે દાબેલી.